Hello everyone, કેમ છો બધા? I am Professor Nilesh Kanderia and welcome again in another lecture of farm accounting. હવે લાસ્ટ લેક્ચરમાં તમને બધાને ખબર છે આપણે કયો સમ કમ્પ્લીટ કર્યો હતો તો કે સમ નંબર 10 કમ્પ્લીટ કર્યો હતો. હવે સમ નંબર 11 આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે. એમાં પણ તમે બહુ કાંઈ નવું નથી શીખવાના. જેમ આપણે નોર્મલી કોલમનર ફાર્મ અકાઉન્ટિંગ, પછી જનરલ ફાર્મ અકાઉન્ટિંગ બનાવ્યું હતું એન્ડ ધેન આફ્ટર બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરી હતી પ્રીવિયસ સમ્સમાં, એવી રીતના જ અહીંયા પણ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો ચલો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ એન્ડ ધેન આફ્ટર આપણે ડિસ્કસ કરીએ કે આપણે કઈ રીતના સમ કરશું. ચલો પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરીએ તો એમાં આપણને કીધું છે મિસ્ટર શાણાભાઈ પટેલ, વાહ, શાણાભાઈ પટેલ has two fields A and B. The size of field A is 4 acres while that of B is 6 acres. ચલો તમને સાઇઝ ઓફ ફિલ્ડ્સ પણ આપી દીધી છે. ઇન ફિલ્ડ A રાઈસ ઇઝ કલ્ટિવેટેડ. ફિલ્ડ એ માં એ લોકો રાઈસ કલ્ટિવેટ કરે છે, એટલે રાઈસ ઉગાડે છે, એની ખેતી કરે છે. while in field B તુર is cultivated. ચલો તુર એક પ્રોડક્ટ છે, બરાબર, ડિટેલમાં તમને વધારે ખબર હશે મે બી. ચલો from the following information relating to two fields you are required to prepare farm P&L account and balance sheet of Mr. શાણાભાઈ. ચલો હવે આપણને અહીંયા ડિટેલમાં આપ્યું છે. સૌથી પહેલા તો ઓપનિંગ સ્ટોક આપ્યું છે સીડ્સ, પછી ફર્ટિલાઇઝર, આ બંનેની આપણને ઓપનિંગ સ્ટોક આપેલી છે. ધેન આફ્ટર આપણને શું આપેલું છે તો કે વેજીસ પરમનન્ટ એન્ડ કેઝ્યુઅલ બંને વર્કર્સના છે. ધેન આફ્ટર વોટર ચાર્जेस આપેલા છે, પરચેસ ઓફ ફર્ટિલાઇઝર એમાં પણ બંને ફિલ્ડનું આપેલું છે. સેલ ઓફ મિલ્ક, સેલ ઓફ ગ્રાસ, સેલ ઓફ રાઈસ, એટલે કે એ અને બી, રાઈસ એન્ડ તુર બંનેનું આપેલું છે. ધેન આફ્ટર જે કેપિટલ, લેન્ડ રેવન્યુ, એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર, ડિપોઝિટ વિથ બેંક, other agriculture implements, drawing, purchase of seeds, expenses of insecticides, insurance premium, expense of cattle, livestock, cash on hand, tractor, farm. ચલો farm ની આપણને કોસ્ટ પ્રાઇસ આપેલી છે. loan from cooperative society, grains taken from personal use, from નો આવે, for આવે, grains taken for personal use, rice given to permanent workers, due from cooperative society for sale of grains, unpaid amount of tractor, okay, sale of vegetables, and then after આપણને 6 adjustment આપ્યા છે. સૌથી પહેલો એડજસ્ટમેન્ટ સિમ્પલ જે આપણને કીધું હોય છે, ક્લોઝિંગ સ્ટોક વોઝ એઝ અંડર, સીડ્સ ની કીધી છે 200, ફર્ટિલાઇઝર ની કીધી છે 180 and grains rupees 3600. સેકન્ડ આપણને કીધું છે રીપેન્ટિંગ ચાર્जेस ઓફ ટ્રેક્ટર rupees 600 and diesel charges rupees 1200 are unpaid. હવે રીપેન્ટિંગ ચાર્जेस છે. હવે રીપેન્ટ કરાવવાથી અલ્ટિમેટલી લાઈફ વધી જશે તો એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરશું, એટલે એ અમાઉન્ટથી આપણે કેપિટલાઇઝ કરી શકીએ. બટ અહીંયા આપણે જોશું કઈ રીતના આપણે કરશું એ. તેના આપણે કીધું છે ડેપ્રિસિએશન એટ 20% ઇઝ ટુ બી પ્રોવાઇડેડ ઓન ટ્રેક્ટર્સ એન્ડ અધર એગ્રીકલ્ચર. ચલો ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, બટ હવે જોઈ લેશું અધર એગ્રીકલ્ચર ઇન્સ્ટ્રુમેન્ટ એવા વર્ડ યુઝ કરેલા હશે. ચલો ફોર્થ, લાઇવસ્ટોક એટ ધી એન્ડ ઓફ ધી યર ઇઝ વેલ્યુડ એટ ₹6000. ફિફ્થ કીધું છે ક્લોઝિંગ સ્ટોક વેજીસ એન્ડ વોટર ચાર્जेस આર ટુ બી અપોર્શન બિટવીન ટુ ફાર્મ્સ ઇન ધી રેશિયો ઓફ ધેર એરિયાસ. ચલો ફર્સ્ટ જ્યારે અલ્ટિમેટલી આપણે કન્સિડર કરશું ત્યારે ફિફ્થ પણ સાથે સાથે જોવો પડશે કે ક્લોઝિંગ સ્ટોકને આપણે ફિલ્ડ વાઇઝ એટલે કે ફાર્મ પ્રમાણે આપણે અલગ અલગ કરવાના છે. ચલો ધેન આફ્ટર કીધું છે ઇન્ટરેસ્ટ લોન ઓફ કોઓપરેટિવ સોસાયટી ₹1040 ઇઝ અનપેડ. ચલો આવી રીતના આપણે કઈ ક્વેશ્ચન આપેલો છે. હવે આના ઉપરથી સૌથી પહેલા આપણે નોર્મલી એના ફોર્મેટ બનાવી લેશું, કોલમનર ફાર્મ અકાઉન્ટિંગ, બેલેન્સ શીટ. અલ્ટિમેટલી આપણે આના ફોર્મેટ બનાવી લેશું, પછી આપણે કેલ્ક્યુલેશન કરશું. તો ચલો સૌથી પહેલા આપણે ફોર્મેટ બનાવી લઈએ. ચલો હવે અહીંયા આપણા ફોર્મેટ રેડી થઈ ગયા છે, બરાબર. સિમ્પલ અહીંયા નામ છે શ્રી શાણાભાઈ પટેલ, તો એનું અલ્ટિમેટલી જનરલ P&L એકાઉન્ટ, અહીંયા ફાર્મ અકાઉન્ટિંગ એટલે કે કોલમનર ફાર્મ અકાઉન્ટ. હવે અહીંયા તમને ફાર્મની જગ્યાએ ફિલ્ડ વર્ડ યુઝ કર્યું છે, ફિલ્ડ એટલે અલ્ટિમેટલી ખેતર, તો આપણે એ વર્ડ યુઝ કરી લેશું અહીંયા. ચલો તો અહીંયા આપણે ફિલ્ડ એ, ફિલ્ડ બી અને અહીંયા પણ ફિલ્ડ એ, ફિલ્ડ બી. ચલો હવે આપણે ક્વેશ્ચન રીડ કરતા જઈએ સાથે સાથે સમજતા જઈએ શું અલ્ટિમેટલી અહીંયા કહેવા માંગે છે. ચલો હવે દર વખતે આપણે એડજસ્ટમેન્ટ ઉપરથી સ્ટાર્ટ કરીએ છીએ, તો અહીંયા પણ આપણે એડજસ્ટમેન્ટ ઉપરથી જ સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા આપણને કીધું છે ક્લોઝિંગ સ્ટોક વોઝ એઝ અંડર. હવે એની સાથે તમારે ફિફ્થ એડજસ્ટમેન્ટ પણ કન્સિડર કરવાનું છે. ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટને ફાર્મ અકાઉન્ટિંગમાં કઈ રીતના કેટેગરાઇઝ કરવાના છે તો કે ફિલ્ડના એરિયા પ્રમાણે. તો પહેલા તો આપણે ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ
જનરલ બેલેન્સ શીટ, જે આપણી બેલેન્સ શીટ છે એમાં લખી નાખીએ ક્લોઝિંગ સ્ટોક. ચલો હવે ક્લોઝિંગ સ્ટોકમાં આપણને અહીંયા 3 વસ્તુ આપી છે, સીડ્સ, ફર્ટિલાઇઝર એન્ડ ગ્રેઇન્સ. તો ચલો સૌથી પહેલા સીડ્સ ના રૂપીસ કેટલા છે તો કે 200. તો ચલો અહીંયા આપણે ઇનર કોલમમાં લખ્યા 200. ધેન આફ્ટર ફર્ટિલાઇઝર તો કે 180. તો ફર્ટિલાઇઝર્સ ને અહીંયા આપણે લખી નાખીએ છીએ અમાઉન્ટ 180. ધેન આફ્ટર ગ્રેઇન્સ, ચલો ગ્રેઇન્સ ની અમાઉન્ટ આપણને અહીં આપેલી છે 3600. તો ચલો 3600. ઓકે, ચલો હવે ટોટલ મારીએ તો કેટલો આવે છે તો કે ભાઈ 200 પ્લસ 180 પ્લસ 3600. તો ટોટલ ક્લોઝિંગ સ્ટોક આવી જાય છે 3980. હવે ક્લોઝિંગ સ્ટોકની તમને બધાને ખબર છે 2 સાઇડ્સ ઇફેક્ટ આવે. એક તો આપણે બેલેન્સ શીટમાં લખીએ અને બીજી ક્યાં આવે તો કે ટ્રેડિંગ પીએનએલ માં ક્રેડિટ સાઇડ. તો ચલો અહીંયા પણ આપણે લખશું ક્લોઝિંગ બાય ક્લોઝિંગ સ્ટોક. હવે આનો રેશિયો આપણને કીધું છે ફિલ્ડના રેશિયો પ્રમાણે. તો ચલો ફિલ્ડનો રેશિયો આપણને કેટલો આપ્યો છે, એટલે ફિલ્ડનો એરિયા કેટલો આપ્યો છે તો કે અહીંયા આપણને આપ્યું છે ફિલ્ડ એ નું છે 4 એકર્સ એન્ડ ફિલ્ડ બી નું છે 6 એકર્સ. તો અહીંયા અલ્ટિમેટલી રેશિયો કયો થઈ જશે તો કે 4:6. ચલો 4:6. હવે અહીંયા આપણે જોવા જઈએ તો સૌથી પહેલો શું છે તો કે સીડ્સ. હવે સીડ્સ ની અમાઉન્ટ ટોટલ કેટલી હતી, ચલો અહીંયા આપણે જોઈ લઈએ. સીડ્સ ની અમાઉન્ટ ટોટલ હતી 200. હવે 200 ને તમારે 4:6 માં એટલે 200 into 4 divided by 10 તો અમાઉન્ટ આવી જશે 80. then after 200 into 6 divided by 10 તો અમાઉન્ટ આવી જશે 120. ચલો then after આપણને કીધું છે ફર્ટિલાઇઝર્સ. હવે ફર્ટિલાઇઝર્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે 180. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ ફર્ટિલાઇઝર્સ. હવે 180 રૂપીસ ને આપણે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે તો કે 4:6. તો ચલો અહીંયા આપણે 180 into 4 divided by 10 તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 72 રૂપીસ એન્ડ ધેન આફ્ટર અગેન 180 into 6 divided by 10 તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 108. ચલો ધેન આફ્ટર આપણને શું કીધું છે તો કે નેક્સ્ટ આપણે કીધું છે ગ્રેઇન્સ. તો ચલો અહીંયા આપણે લખીએ ગ્રેઇન્સ. હવે ગ્રેઇન્સ ની ટોટલ અમાઉન્ટ છે 3600. ચલો કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે તો કે 4:6 માં. તો ચલો અહીંયા આપણે પણ કરી લઈએ 3600 into 4 divided by 10 તો અમાઉન્ટ આવી ગઈ 1440. then after again 3600 into 6 divided by 10 તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 2160. ચલો બંનેનો ટોટલ મારીએ તો 3600 થઈ પણ જાય છે. તો અહીંયા આપણું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ થઈ ગયું કમ્પ્લીટ. ચલો હવે આપણે જોઈએ તો નેક્સ્ટ આપણને એડજસ્ટમેન્ટમાં કીધું છે શું તો કે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે રીપેન્ટિંગ ચાર્जेस ઓફ ટ્રેક્ટર્સ ₹600. તો જો નોર્મલી આપણે કંઈક પેઇન્ટિંગ એટલે આખું કલર કરાવતો આખા ટ્રેક્ટરને તો એની અમાઉન્ટ આપણે કેપિટલાઇઝ કરવી પડે. પણ અહીંયા અલ્ટિમેટલી સાવ નોમિનલ અમાઉન્ટ છે ₹600 નું જ છે ખાલી. તો અહીંયા આપણે આને નોર્મલ એક્સપેન્ડિચર તરીકે જ કન્સિડર કરી લેશું, એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે. હવે અગેન આ ટ્રેક્ટરના જેટલા પણ એક્સપેન્સ છે એ શું છે તો કે અનપેઇડ છે. હવે અનપેઇડ એટલે શું થાય તો કે બે જગ્યાએ ઇફેક્ટ આવે. એક તો અલ્ટિમેટલી રીપેઇન્ટિંગ ચાર્जेस છે ટ્રેક્ટરને આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. તો એક તો આપણે ફાર્મ અકાઉન્ટમાં એટલે કે પીએનએલ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખશું એન્ડ ધેન આફ્ટર આપણી શું કહેવાય તો કે અનપેઇડ છે એટલે આપણી કહેવાય લાયબિલિટી. તો સેકન્ડ ઇફેક્ટ આપણે આપશું લાયબિલિટી સાઇડ. તો ચલો સૌથી પહેલા આપણે લખી લઈએ ફાર્મ પીએનએલ માં ચલો બાય રીપેઇન્ટિંગ ચાર્जेस ઓફ ટ્રેક્ટર. અમાઉન્ટ કેટલી આવી તો કે ₹600. તો ચલો અહીંયા આપણે લખી નાખ્યા ₹600 એન્ડ ધેન આફ્ટર આ અગેન આપણે પે પણ કરવાના બાકી છે. તો સેકન્ડ ઇફેક્ટ આવશે લાયબિલિટી સાઇડ અનપેડ પેઇન્ટિંગ ચાર્जेस ઓફ ટ્રેક્ટર. અમાઉન્ટ કેટલી છે તો કે સિમ્પલ છે ₹600. તો ચલો અહીંયા આપણે સેકન્ડ એડજસ્ટમેન્ટમાં હાફ કમ્પ્લીટ કર્યું. ધેન આફ્ટર આપણને કીધું છે ડીઝલ ચાર્जेस 1200 અનપેડ. હવે ચલો પહેલા તો ડીઝલ ચાર્जेस છે કેટલા અહીંયા ટોટલ તમને આપેલા પણ હશે અહીંયા ક્યાંક ડીઝલ ચાર્जेस નો આપેલા હોય તો આપણે ડાયરેક્ટ લખી નાખશું.
પણ આપેલા હોય તો આપણે એમાં એડ કરીને લખવા પડે. ધેટ્સ વાય આપણે ખાલી વેરીફાઈ કરી લેવાનું ડીઝલ ચાર્જીસ ક્યાં આપેલા છે, એટલે કે ડીઝલના એક્સપેન્સ. તો કે નહીં, અહીંયા કંઈ આપેલા તો નથી. તો આપેલા ન હોય તો આપણે શું કરશું, તો કે ડાયરેક્ટ એક તો અહીંયા આવી રીતના લખી લેશું અનપેડ ડીઝલ એક્સપેન્સ. અમાઉન્ટ કેટલી છે, તો કે અમાઉન્ટ છે અહીંયા 1200. એન્ડ ધેન આફ્ટર આપણે શું કરશું, તો કે સેકન્ડ ઇફેક્ટ આપણે લખશું બીકોઝ ઇટ ઇઝ અવર એક્સપેન્સ. તો આપણે સેકન્ડ ઇફેક્ટ આપશું પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. અહીંયા 2 આવે, ચલો તો 2 ડીઝલ એક્સપેન્સીસ. અમાઉન્ટ કેટલી 1200. ચલો સેકન્ડ એડજસ્ટમેન્ટ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. થર્ડ એડજસ્ટમેન્ટ, ડેપ્રિસિએશન એટ 20% is to be provided on tractor and other agriculture. ચલો હવે ટ્રેક્ટર અને અધર એગ્રીકલ્ચર ઉપર આપણને કીધું છે 20% નું ડેપ્રિસિએશન. તો ચલો પેલા તો ટ્રેક્ટરની અમાઉન્ટ કેટલી છે, ટ્રેક્ટરની કોસ્ટ અહીંયા આપણને આપેલી છે 45,000. તો ચલો અહીંયા આપણે ટ્રેક્ટર ઉપર પેલા તો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. તો અહીંયા આવશે ટુ ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર. હવે 45,000 નું ટ્રેક્ટર છે, એના ઉપર કેટલા % ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું છે, તો કે 20%. તો અહીંયા 45,000 એના 20% કરીએ તો સિમ્પલી કેટલી અમાઉન્ટ આવી છે, 9,000 રૂપીસ આવે. ચલો સેકન્ડ આપણે અહીંયા ઇફેક્ટ આપી દઈએ. પહેલા તો ટ્રેક્ટરની અમાઉન્ટ અસેટ સાઈડ લખી લેશું, કેટલી છે 45,000. હવે એમાંથી તમે શું માઇનસ કરશો, તો કે ડેપ્રિસિએશન કેટલા %, તો કે 20%. તો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે, તો કે 9,000 રૂપીસની અમાઉન્ટ આવશે. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ 9,000. હવે 45,000 માઇનસ 9,000, તો અહીંયા અમાઉન્ટ આવી જાય છે 36,000. તો હવે ટ્રેક્ટરની વેલ્યુ કેટલી થઈ ગઈ છે, 36,000. હવે અહીંયા આપણને અધર એગ્રીકલ્ચર પણ કીધું છે. તો ચલો અહીંયા આપણને અધર એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ ઓલરેડી મેં તમને કીધું હતું, આપેલું છે આપણને. તો અમાઉન્ટ કેટલી છે 6,000. તો ચલો હવે અહીંયા આપણે લખી નાખીએ પેલા તો અધર એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ. અમાઉન્ટ કેટલી છે, તો કે 6,000. અને એના કેટલા % ડેપ્રિસિએશન, તો કે 20% આપણને અમાઉન્ટ આપી છે. તો ચલો અહીંયા આપણે ડેપ્રિસિએશન 20%. ચલો તો અહીંયા આપણે અમાઉન્ટ લખી નાખીએ. 20% કેટલા થાય સિમ્પલી, તો કે 1,200. તો અહીંયા 6,000 માઇનસ 1,200, તો અમાઉન્ટ આવી જાય છે 4,800. ચલો સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં આપશું, તો કે સિમ્પલી અહીંયા આપી દેશું પીએનએલ એકાઉન્ટમાં ટુ ડેપ્રિસિએશન ઓન એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ. ચલો અહીંયા પણ કેલ્ક્યુલેશન બતાવી દઈએ. 6,000 ઇન્ટુ 20%. તો ચલો અહીંયા આપણે લખીને 6,000 ઇન્ટુ 20%. તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 1,200. ચલો આવી રીતના અહીંયા આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરી. હવે ધેન આફ્ટર આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે, ચલો થર્ડ એડજસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. હવે ફોર્થ એડજસ્ટમેન્ટ, લાઈવ સ્ટોક એટ ધી એન્ડ ઓફ ધ યર ઇઝ વેલ્યુડ એટ ₹6,000. ચલો અહીંયા આના ઉપરથી આપણને લાઈવ સ્ટોકનું પણ ડેપ્રિસિએશન ખબર પડશે. તો પહેલા તો અહીંયા આપણે લખીએ લાઈવ સ્ટોક. લાઈવ સ્ટોકની ફાઇનલ અમાઉન્ટ તમને આપેલી છે, આઉટર કોલમની અમાઉન્ટ કેટલી છે 6,000. હવે આપણે જોઈએ આપણને ટ્રાયલ બેલેન્સમાં લાઈવ સ્ટોકની અમાઉન્ટ કેટલી આપેલી છે, ઓપનિંગ બેલેન્સ. તો કે યસ અહીંયા આપણને લાઈવ સ્ટોક એટ ધ બિગિનિંગ અમાઉન્ટ કેટલી કીધી છે 7,250. એટલે ઓપનિંગ બેલેન્સ આની હતી 7,250. હવે આમાંથી આપણે કેટલી અમાઉન્ટ માઇનસ કરીએ છીએ, તો કે 1,250 ની અમાઉન્ટ આપણે માઇનસ કરીએ છીએ, એટલે રિમેનિંગ અમાઉન્ટ આપણી પાસે વધે છે 6,000. ચલો તો અહીંયા આપણે પહેલા તો લખી નાખીએ 7,250, એમાંથી માઇનસ ડેપ્રિસિએશન. હવે ડેપ્રિસિએશનની અમાઉન્ટ અહીંયા કેટલી આવે છે, તો કે 1,250. ચલો 1,250. હવે સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં આપી દઈશું, તો કે પીએનએલ એકાઉન્ટમાં. અહીંયા આપણે લખીએ ટુ ડેપ્રિસિએશન ઓન લાઈવ સ્ટોક. અમાઉન્ટ કેટલી છે, તો કે 1,250. તો ચલો અહીંયા આપણે લખી લીધા 1,250. હવે ધેન આફ્ટર આપણે જોઈએ તો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ફિફ્થ. હવે ફિફ્થમાં તમે ક્લોઝિંગ સ્ટોકનું તો કન્સિડર કરી લીધું છે 4:6 ના રેશિયોમાં, ફીલ્ડનો જે રેશિયો છે એ પ્રમાણે. હવે ધેન આફ્ટર આપણને કીધું છે વેજીસ એન્ડ વોટર ચાર્જીસ આર ટુ બી અપોર્શન બિટવીન ટુ ફાર્મ્સ ઇન ધ રેશિયો ઓફ ધેર એરિયાઝ.
તો ચલો પહેલા તો આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડે વેજીસની. અમાઉન્ટ અહીંયા જોવી પડે. અમાઉન્ટ અહીંયા આપણને પરમનન્ટ અને આવી રીતના વર્કર્સને આપેલી તો હતી. યસ, જો અહીંયા તમને વેજીસ પરમનન્ટ વર્કરના પણ આપ્યા છે અને કેઝ્યુઅલ વર્કરના પણ આપ્યા છે. તો આ બંનેના અલ્ટિમેટલી અમાઉન્ટ છે આપણે અપોર્શન કરવી પડે. તો ચલો અહીંયા આપણે કોલમનર ફાર્મ અકાઉન્ટમાં આ વખતે આપણે લખશું. ચલો 2 વેજીસ. હવે આને આપણે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું તો કે 4:6 માં. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ 4:6. હવે અહીંયા આપણને 2 ટાઈપ્સના વર્કર્સ આપ્યા છે. સૌથી પહેલું છે પરમનન્ટ વર્કર્સ. તો પરમનન્ટ વર્કર્સમાં આપણે જોવા જઈએ તો અલ્ટિમેટલી અમાઉન્ટ હતી 4400 ઇન્ટુ 4/10. તો અહીંયા આવી જશે 1760 અને 4400 ઇન્ટુ 6/10. તો અહીંયા અમાઉન્ટ આવી જશે 2640. દેન આફ્ટર આપણને આપ્યા છે કેઝ્યુઅલ વર્કર્સ. હવે કેઝ્યુઅલ વર્કર્સની અમાઉન્ટ કેટલી છે તો કે 3300. હવે 3300 માં આપણે જોવા જઈએ તો એને પણ આપણે 4:6 માં ડિસ્ટ્રીબ્યુટ કરશું તો કે યસ. તો અહીંયા 3300 ઇન્ટુ 4/10. તો અહીંયા અમાઉન્ટ આવી જાય છે 1320 and then after 3300 into 6/10. તો અહીંયા અમાઉન્ટ આવી જાય છે 1980. તો ચલો અહીંયા આપણે આ આપણને ઇન્ફોર્મેશન આપેલી છે એટલા માટે એડજસ્ટમેન્ટની ઇફેક્ટ ખાલી કેટલી થઈ તો કે ઓનલી 1 થઈ. બાકી નોર્મલી એડજસ્ટમેન્ટ હોય, એકચ્યુઅલ એડજસ્ટમેન્ટ હોય તો એની આપણે 2 ઇફેક્ટ કરત, પણ અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે શું તો કે વોટર ચાર્જીસ આર ટુ બી અપોર્શન બિટવીન 2 ફાર્મ્સ. ચલો વોટર ચાર્જીસ ને પણ અલ્ટિમેટલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કીધું છે. તો પહેલા તો વોટર ચાર્જીસ પણ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. તો અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરીએ તો જો વોટર ચાર્જીસ અમાઉન્ટ આપણને કીધી છે 1600. તો ચલો એને પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી લઈએ ટુ વોટર ચાર્જીસ 4:6 માં. ચલો અમાઉન્ટ છે 1600. તો 1600 into 4/10. તો અમાઉન્ટ આવે છે 640. then after again 1600 into 6/10. તો અમાઉન્ટ આવે છે 960 રૂપીસ. ચલો then after આપણે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જોઈએ. શું કીધું છે આપણને તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ કોઓપરેટિવ સોસાયટી 1040 અનપેડ. ચલો 1040 અનપેડ આપણને ડાયરેક્ટ કહી દીધું છે. હવે પહેલા તો કોઓપરેટિવ સોસાયટીની બાજુમાં જોવું પડે કે પર્સન્ટેજ કઈ આપ્યા છે. એ આપ્યા હોય તો આપણે જોવું પડે ને કે ટોટલ કેટલું થાય છે એ બધું. ચલો અહીંયા આપણને કોઓપરેટિવ સોસાયટીની લોન યસ આવી રહ્યું ને આ તો ડ્યુ છે. ચલો અહીંયા આપણને આપેલું છે અમાઉન્ટ લોન ફ્રોમ કોઓપરેટિવ સોસાયટી. કેટલી અમાઉન્ટ છે 26,000. તો પહેલા તો આપણે એને લખી નાખશું લાયબિલિટી સાઈડ. બરાબર, લોન ફ્રોમ કોઓપરેટિવ સોસાયટી. હવે પહેલા તો લોનની અમાઉન્ટ છે 26,000 અને આપણે ઇન્ટરેસ્ટ અનપેડ છે એ આપણો એડજસ્ટમેન્ટ છે. તો અનપેડ ઇન્ટરેસ્ટ એની અમાઉન્ટ આપણને કેટલી આપેલી છે તો કે અહીંયા આપણને આપેલી છે 1040. તો ચલો અહીંયા આપણે લખીએ તો 1040. તો અહીંયા 26,000 પ્લસ 1040. તો અમાઉન્ટ થઈ જાય છે 27,040. હવે ઇન્ટરેસ્ટ ઓન લોન છે એ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ પણ કહેવાય. તો એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે તો કે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ પણ આવે. તો આપણે અહીંયા લખી લઈએ ટુ ઇન્ટરેસ્ટ ઓન કોઓપરેટિવ સોસાયટીઝ લોન. ચલો 1040. ચલો અહીંયા અલ્ટિમેટલી આપણા બધા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા 6. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે તો કે ટ્રાયલ બેલેન્સમાંથી ઇફેક્ટ લખતી જવાની છે બધી જેટલી પણ આપેલી છે એટલી. ચલો તો સૌથી પહેલું ઓપનિંગ સ્ટોક. હવે ફિલ્ડ વાઇઝ અલગ અલગ આપેલું છે તો આપણે અહીંયા કોલમનર ફાર્મ અકાઉન્ટમાં લખશું. લખીએ અહીંયા 2 ઓપનિંગ સ્ટોક. સૌથી પહેલું છે સીડ્સ. હવે સીડ્સમાં ફિલ્ડ એ અને ફિલ્ડ બી 230 એન્ડ 320. તો ચલો અહીંયા આપણે 230 320. તો અહીંયા આપણે આવી રીતના અમાઉન્ટ લખી લીધી. ધેન આફ્ટર આપણને શું આપેલું છે તો કે સીડ્સ થઈ ગયું. ધેન આફ્ટર ફર્ટિલાઇઝર્સ. હવે ફર્ટિલાઇઝર્સની અમાઉન્ટ ચલો પહેલા તો આપણે લખી લઈએ ફર્ટિલાઇઝર્સ.
હવે ફર્ટિલાઇઝર્સની અમાઉન્ટ આપણને કીધી છે 980 and 1220. તો ચલો અહીંયા આપણે 980 1220. ટ્રાયલ બેલેન્સ ઇફેક્ટ છે તો આપણે એક જ સાઈડ લખતા જશું. ધેન આફ્ટર આપણને વેજીસ તો આપણે ચલો કન્સિડર કરી લીધા છે. પછી કીધું છે પરચેઝ ઓફ ફર્ટિલાઇઝર. હવે અહીંયા પેલા તો ટુ પરચેસ. હવે પરચેઝ ઓફ આપણને ફર્ટિલાઇઝર્સ, હવે એમાં પણ આપણને એ અને બી નું અલગ અલગ કીધું છે. તો ચલો અહીંયા આપણે એ માં કેટલા છે 2800 અને બી માં છે 3600. તો ચલો 2800 and 3600. ધેન આફ્ટર આપણને કીધું છે સેલ ઓફ મિલ્ક. હવે મિલ્ક આપણે સેલ કરીએ ઇન્ડિવિજ્યુઅલી તો કીધું છે નહીં, એટલે કે સેપરેટ ફિલ્ડ પ્રમાણે તો કીધું નથી, તો આપણે એને જનરલ પીએનએલ માં લખી લેશું. ચલો અહીં આપણે લખીએ સેલ ઓફ મિલ્ક. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ આપણે આપેલી છે 4200. તો ચલો અહીં આપણે લખી લઈએ 4200. ચલો અહીંયા આપણે બાય. ધેન આફ્ટર આપણને કીધું છે બાય સેલ ઓફ ગ્રાસ. હવે ગ્રાસ નો આપણે સેલ કરીએ છીએ એ પણ આપણે જનરલ કીધું છે, તો અહીં આપણે લખીએ બાય સેલ ઓફ ગ્રાસ. અમાઉન્ટ કેટલી આપેલી છે તો કે સેલ ઓફ ગ્રાસ ની 1800. તો ચલો 1800. ચલો હવે ધેન આફ્ટર આપણને કીધું શું છે તો કે ભાઈ સેલ. હવે અહીંયા આપણને ફિલ્ડ પ્રમાણે કીધું છે તો આપણે ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડમાં લખશું. તો ચલો સેલ બાય સેલ્સ. હવે રાઈસ અને તુર નું અલ્ટિમેટલી બે અલગ અલગ ફિલ્ડ છે તો આપણે અહીંયા લખી નાખીએ 18150 એન્ડ ફિલ્ડ બી માં કેટલું છે 20400. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે લેન્ડ રેવન્યુ. સોરી, એની પહેલા આપણને કીધું છે કેપિટલ. તો કેપિટલની અમાઉન્ટ આપણે ક્યાં લખીએ છીએ બેલેન્સ શીટમાં. તો ચલો બેલેન્સ શીટમાં આપણે લખી નાખીએ લાયબિલિટી સાઈડ કેપિટલ. હવે કેપિટલની અમાઉન્ટ આપણને અહીંયા આપેલી છે 28400. તો ચલો ઇનર કોલમમાં આપણે લખી, બીકોઝ આમાં જે આપણો પ્રોફિટ એડ થશે અને પછી આઉટર કોલમ અમાઉન્ટ નીકળશે. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે લેન્ડ રેવન્યુ. હવે લેન્ડ રેવન્યુ તમને અલગ અલગ ફિલ્ડની અલગ અલગ આપેલી છે. તો જોવા જઈએ તો ટુ લેન્ડ રેવન્યુ. હવે લેન્ડ રેવન્યુ ની આપણને અમાઉન્ટ આપેલી છે ફિલ્ડ એ ની 140, ફિલ્ડ એ ની 140 એન્ડ ફિલ્ડ બી ની અહીંયા આપણને આપેલી છે 180. તો ચલો અહીંયા આપણે લખી લીધું બંને. ધેન આફ્ટર આપણને કીધું છે એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર્સ. ચલો એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર તો એ આપણે જનરલ પીએનએલ માં ડેબિટ લખી લેશું. તો કે યસ. તો અહીંયા ટુ એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર્સ. ચલો તો અહીંયા અમાઉન્ટ કેટલી આવી જાય છે તો કે એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર 4600. ચલો અહીંયા ટ્રેક્ટર્સ નો આવે, ઘણા બધા ટ્રેક્ટર થોડી આપણી પાસે. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ડિપોઝિટ વિથ બેંક. હવે બેંક ડિપોઝિટ એટલે અલ્ટિમેટલી આપણે શું કહેવાય તો કે બેંક બેલેન્સ. તો આપણે એને લખશું બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો અહીંયા ડિપોઝિટ વિથ બેંક. અમાઉન્ટ આપણને અહીંયા આપેલી છે 1850. તો ચલો અહીંયા આપણે લખી લીધું 1850. તેના આફ્ટર કીધું છે ડ્રોઈંગ. હવે ડ્રોઈંગ આપણે શું કરતા હોય નોર્મલી તો કે કેપિટલ માંથી માઇનસ કરતા હોય. તો અહીંયા પણ આપણે શું કરશું તો કે માઇનસ ડ્રોઈંગ. અમાઉન્ટ કેટલી આપણને કીધેલી છે તો કે ડ્રોઈંગ ની અમાઉન્ટ છે 1000. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ 1000. ધેન આફ્ટર હવે પરચેસ ઓફ સીડ્સ બધા ઇન્ડિવિજ્યુઅલી આપેલા છે તો આપણે સેપરેટેડ લખશું. એટલે કોલમનર એકાઉન્ટમાં શું કીધું છે ટુ પરચેસ ઓફ સીડ્સ. હવે પરચેસ ઓફ સીડ્સ પેલા ફિલ્ડ એ માં છે 430 એન્ડ ફિલ્ડ બી માં છે 560. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ 430 560. ધેન આફ્ટર આપણને કીધું છે એક્સપેન્સ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ. હવે એક્સપેન્સ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ એટલે અમાઉન્ટ અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલી આપેલી છે તો આપણે પણ ઇન્ડિવિજ્યુઅલી લખશું ફાર્મ અકાઉન્ટમાં કોલમનર એક્સપેન્સ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ.
ચલો અમાઉન્ટ કેટલી આપણને આપેલી છે 1200 એન્ડ 1500. તો ચલો અહીં આપણે લખીએ 1200 એન્ડ 1500. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. અમારે હવે ક્રોપ અને કેટલ બંનેનું અલગ અલગ આપ્યું છે, બટ જનરલ પીએનએલ માં લખશું બીકોઝ આપણને ફાર્મ વાઇઝ આપેલું નથી. તો અહીં આપણે લખીએ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન ક્રોપ્સ, પછી ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન કેટલ. ચલો ક્રોપ્સ અને કેટલની અમાઉન્ટ છે, ક્રોપની છે 170, કેટલની છે 220. તો ચલો અહીં આપણે લખી નાખીએ 170, 220. ધેન આફ્ટર આપણને કીધું છે શું, તો કે એક્સપેન્સ ઓફ કેટલ. હવે એક્સપેન્સ ઓફ કેટલ એ આપણે ક્યાં લખશું, તો કે જનરલ પીએનએલ માં. તો ચલો અહીંયા આપણે લખી લઈએ એક્સપેન્સ ઓફ કેટલ. હવે એની પહેલા આપણે થોડીક રો એડ કરવી પડશે. ચલો ટુ એક્સપેન્સ ઓફ કેટલ. અમાઉન્ટ આપણને આપેલી છે કેટલની એક્સપેન્સની 950. તો ચલો અહીંયા આપણે લખી દઈએ 950. ધેન આફ્ટર કીધું છે કેશ ઓન હેન્ડ. હવે કેશ ઓન હેન્ડ કઈ સાઈડ લખશું, તો કે અસેટ સાઈડ. તો ચલો અહીંયા આપણે લખી લઈએ અસેટ સાઈડ. કેશ ઓન હેન્ડ. અમાઉન્ટ કેટલી અહીંયા આપણને કીધી છે 650. તો ચલો અહીંયા આપણે લખી લીધું 650. હવે ધેન આફ્ટર કીધું છે ગ્રેન્સ ટેકન ફ્રોમ પર્સનલ યુઝ. ફ્રોમ નો આવે 4 આવે. ચલો ધેન આફ્ટર એક પોઈન્ટ અહીંયા છે 35,000 નું શું છે, તો કે ફાર્મ. તો એ આપણે લખી લેશું ક્યાં, તો કે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો અહીંયા આપણે લખી લઈએ ફાર્મ. અમાઉન્ટ કેટલી કીધી છે ફાર્મની, તો કે 35,000. ચલો તો અહીંયા આપણે લખી લીધા 35,000. હવે ધેન આફ્ટર આપણને કીધું છે ગ્રેન્સ ટેકન ફ્રોમ છે, પણ એની જગ્યાએ 4 લખી નાખજો તમે, ફોર પર્સનલ યુઝ. હવે પર્સનલ યુઝમાં રાઈઝ એન્ડ તુર અલ્ટિમેટલી કીધું છે. તો ફિલ્ડ એ માં આપણે રાઈઝનું કલ્ટિવેશન કરીએ છીએ અને ફિલ્ડ બી માં આપણે તુરનું કલ્ટિવેશન કરીએ છીએ. તો આ આપણે કોલ્યુમનર ફાર્મ અકાઉન્ટમાં લખશું બીકોઝ તમને ઇન્ડિવિજ્યુઅલી આઈપી છે એટલે. ચલો અહીંયા આપણે લખશું બાય ડ્રોઈંગ. હવે અહીંયા અમાઉન્ટ રાઈઝની કેટલી છે 1200 એન્ડ 600. ચલો અહીંયા આપણે લખી લીધું 1200, 600. ધેન આફ્ટર આપણે જોઈએ તો હવે અહીંયા જોવા જાવ તો આ ટ્રાયલ બેલેન્સમાં છે, એટલે આની તમે ક્યાંય સેકન્ડ ઇફેક્ટ કરશો નહીં. શું કામ એને નહીં કરીએ, બીકોઝ ટ્રાયલ બેલેન્સમાં જ્યારે કીધું હોય ત્યારે અલ્ટિમેટલી એ બધું કન્સિડર થઈ ગયું હોય ડ્રોઈંગમાં, તો જ આપણને કીધું હોય. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે રાઇસ ગિવન ટુ પરમનન્ટ વર્કર. હવે ક્રેડિટ ઉપર દીધા છે. તો પહેલા તો અહીંયા આપણે લખીએ બાય રાઇસ ગિવન ટુ પરમનન્ટ વર્કર્સ. હવે રાઇસ ગિવન ટુ પરમનન્ટ વર્કર્સ, તો પહેલા તો અહીંયા શું થશે, તો કે સેલ્સ થશે. કેમાંથી, તો કે ફિલ્ડ એ માંથી, બીકોઝ ફિલ્ડ એ કોનું છે, તો કે રાઇસ નું છે. તો ચલો પહેલા તો આપણે અહીંયા લખ્યું પરમનન્ટ વર્કર્સમાં 400. અહીંયા કાંઈ નથી તો અહીંયા લખી નાખીએ ડેશ. ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે, તો કે એના પછી છે ડ્યુ ફ્રોમ કોઓપરેટિવ સોસાયટીઝ ફોર સેલ ઓફ ગ્રેઇન. હા, આપણે કોઓપરેટિવ સોસાયટીને પણ અલ્ટિમેટલી ગ્રેઇન્સ સોલ્ડ કર્યા છે, પણ રાઇસ કર્યા છે કે બીજું કંઈ કર્યું છે કીધું નથી, જો કાંઈ આપણને જરૂર નથી. બીકોઝ અહીંયા આપણને કીધું છે ડ્યુ, એટલે આપણે રૂપિયા માગીએ છીએ અને છે ટ્રાયલ બેલેન્સમાં, એટલે આની કેટલી ઇફેક્ટ આવશે, તો કે ઓનલી 1 ઇફેક્ટ આવશે. અને કઈ સાઈડ, તો કે અસેટ સાઈડ. તો ચલો અહીંયા આપણે અસેટ સાઈડ લખી લઈએ બેલેન્સ શીટમાં. ચલો અહીંયા આપણે લખ્યું તો ડ્યુ ફ્રોમ કોઓપરેટિવ સોસાયટી ફોર સેલ ઓફ ગ્રેઇન. હવે અહીંયા અમાઉન્ટ કેટલી છે, તો અહીંયા અમાઉન્ટ આપણને આપેલી છે 2200. તો ચલો અહીંયા આપણે લખી લીધા 2200. ધેન આફ્ટર અનપેડ અમાઉન્ટ ઓફ ટ્રેક્ટર. ચલો અનપેડ અમાઉન્ટ ઓફ ટ્રેક્ટર કીધી છે, એટલે આપણી આટલી અમાઉન્ટ હજી બાકી છે. તો આપણા માટે શું કહેવાશે, તો કે લાયબિલિટી. તો ચલો અહીંયા આપણે લખી લઈએ લાયબિલિટી સાઈડ અનપેડ amount of
ટ્રેક્ટર અમાઉન્ટ કેટલી છે 22,090. ચલો હવે ધેન આફ્ટર આપણને કીધું છે હવે સેલ ઓફ વેજીટેબલ્સ એ એન્ડ બી બંનેનું અલગ અલગ આપ્યું છે, ફિલ્ડ એ અને ફિલ્ડ બી નું. તો આપણે કોલમનર ફાર્મ અકાઉન્ટમાં લખવું પડે. તો ચલો અહીંયા આપણે લખી લઈએ. બાય સેલ ઓફ વેજીટેબલ્સ. કોલમનર ફાર્મ અકાઉન્ટમાં કીધું છે આપણને ફાર્મ એ નું 1880 એન્ડ સેકન્ડ નું કીધું છે 2230. ચલો 1880 2230. ઓકે, હવે ધેન આફ્ટર ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો એક પણ પોઈન્ટ આપણો બાકી રહ્યો નથી. તો ચલો હવે આપણે ટોટલ મારતા જઈએ અને પછી આપણે જોઈએ આપણે અલ્ટિમેટલી પ્રોફિટ આવે છે, લોસ આવે છે, શું આવે છે. તો ચલો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા ફાર્મ અકાઉન્ટિંગ અમે કોલમનર ફાર્મ અકાઉન્ટિંગ કરીએ તો ફિલ્ડ એ માં ક્રેડિટ સાઇડ નો ટોટલ આવે છે 22,000 સમથિંગ આવે છે અને અહીંયા આપણે જોવા જઈએ તો ફિલ્ડ બી નો આવે છે 25,608. હવે એમાંથી તમે આ બધું માઇનસ કરશો, ક્રેડિટ માંથી તમે જો ડેબિટ સાઇડ માઇનસ કરો છો તો બંને સાઈડ આવે છે પ્રોફિટ. તો ચલો બંને સાઈડ આવે છે પ્રોફિટ. ફિલ્ડ એ માં પ્રોફિટ આવે છે 13,722 એન્ડ ફિલ્ડ બી માં પ્રોફિટ થાય છે 12,658 રૂપીસનો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો હવે આને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું તો કે જનરલ પીએનએલ માં. તો અહીં આપણે લખીએ બાય પ્રોફિટ ટ્રાન્સફર ફ્રોમ કોલમનર ફાર્મ અકાઉન્ટ. ચલો અહીંયા આપણે હવે ચલો ફિલ્ડ એ એનો આપણને પ્રોફિટ આપેલો છે 13,722 એન્ડ ફિલ્ડ બી એમાં આપણને પ્રોફિટ આપેલો છે 12,658. ચલો ટોટલ મારીએ તો 13,722 પ્લસ 12,658 તો અહીં અમાઉન્ટ આવી જાય છે 26,380. ચલો અહીંયા પણ ઓલરેડી ફોર્મ્યુલા સેટ છે, ખાલી આપણે વેરીફાઈ કરી લઈએ કોઈ પોઈન્ટ બાકી નથી રહી જતો ને. યસ, ચલો કોઈ પોઈન્ટ બાકી રહી જતો નથી. યસ, અહીંયા એક પોઈન્ટ બાકી રહી જાય છે તો આને આપણે કન્સિડર કરી લેશું. ચલો તો અહીંયા અલ્ટિમેટલી જનરલ પીએનએલ અકાઉન્ટનો પ્રોફિટ આવે છે 12,150. હવે આને આપણે લખી લેશું ક્યાં તો કે કેપિટલમાં આપણે કરી લેશું પ્લસ પ્રોફિટ. ચલો કેટલો આવે છે 12,150. હવે પ્લસ માઇનસ જે કીધું છે એ કરી લઈએ. 28,400 માઇનસ 1,000 પ્લસ 12,150. તો કેપિટલની આઉટર કોલમ અમાઉન્ટ આવી 39,550. ચલો હવે જો આપણો ટોટલ ટેલી થઈ જાય બંને સાઈડનો તો આપણો સમ સાચો. બાકી આપણે કંઈક મિસ્ટેક કરી રહ્યા છે, કોઈ ઇન્ફોર્મેશન લખતા ભૂલી ગયા હશું. ચલો બંને સાઈડનો ટોટલ ટેલી થઈ જાય છે. બંને સાઈડનો ટોટલ ટેલી થઈ જાય છે 90480. તો સારું, ચલો આની સાથે જ અહીંયા આપણો સમ પણ થાય છે કમ્પ્લીટ અને ફાર્મ અકાઉન્ટિંગ આખું ચેપ્ટર પણ થાય છે કમ્પ્લીટ. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો મળીએ ન્યૂ લેક્ચરમાં નવા ટોપિક સાથે, એટલે કે નવા ચેપ્ટર સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.